વેલકમ મિત્રો પ્લસ પ્રિપેરેશન યુટ્યુબ ચેનલમાં પીવાયક્યુના એનાલિસિસ પરથી આપણે અહીં જોઈશું કે બંધારણ સબ્જેક્ટમાં જે ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, તો એમાંથી આપણે કયા કયા પોઈન્ટ આઈએમપી છે જેના ક્વેશ્ચન રિપીટેડલી વધારે પૂછાતા હોય છે. તો એમાંથી આપણે આઈએમપી પોઈન્ટ જોઈએ તો 1909નો જે સુધારો છે મોર્લેમિન્ટો, એમાંથી રિપીટેડલી ક્વેશ્ચનો વધારે પૂછાતા હોય છે. એમાંથી શેની શરૂઆત થઈ એ શરૂઆતવાળા ક્વેશ્ચનો આમાંથી વધારે પૂછાય. એના પછી જોઈએ તો આપણે 1919નો જે કાયદો હોય એ યાદ રાખવો જોઈએ. એના પછી કાયદામાં જે 1935નો સુધારો છે એ યાદ રાખવો જોઈએ. એના પછી બંધારણ સભા આપણે બધા ટોપિક યાદ રાખવા જોઈએ. બંધારણ સભામાં ફર્સ્ટ બેઠક, સેકન્ડ બેઠક, એમાં કોણ કાર્યકારી છે, કોણ રેગ્યુલર અધ્યક્ષ બન્યા, સંસદ તરીકે કામ કરતી, બંધારણ સભા તરીકે કામ કરતી, બંધારણ સભાની કોને કોને માગણી કરી, એ બધા પોઈન્ટ આમાંથી આઈએમપી થઈ રહે છે. તો એ ક્વેશ્ચનો સૌથી વધારે રિપીટ થતા હોય છે. એના પછી જોઈએ તો અનુસૂચિત, ટોટલ 12 અનુસૂચિત છે. તો આ અનુસૂચિતમાંથી આપણે બધી યાદ રાખવાની છે અને કઈ જે નવી એડ થઈ છે એના બંધારણીય સુધારા સાથે પણ યાદ રાખવાની છે. ટોટલ 12 છે, તો 12ને કોઈ ટ્રીક સાથે યાદ રાખી લેવી. એના પછી બંધારણના ભાગ, તો ભાગમાંથી સૌથી વધારે જોડકાવાળા ક્વેશ્ચનો પૂછાય છે. તો ભાગમાંથી ભાગનું નામ અને એનો નંબર એ જોડવાનો પૂછાય છે. તો એમાંથી 1 થી 6 ભાગના નામ બધા યાદ રાખી લેવા. પછી ભાગ 11નું નામ યાદ રાખી લેવું, ભાગ 18નું નામ યાદ રાખી લેવું, 15નું યાદ રાખી લેવું અને ભાગ 20નું નામ યાદ રાખી લેવું. તો આ જે ટોપિક છે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, આ ટોપિક જ્યારે તમે રિવિઝન કરો એ ટાઈમે આટલા પોઈન્ટને ગોખી જ લેવાના. જ્યારે તમે આ પોઈન્ટનું રિવિઝન કરતા હોય બંધારણનો ઉદ્ભવ અને વિકાસનું, ત્યારે આ જેટલા આઈએમપી પોઈન્ટ છે એ બધા પોઈન્ટ તમારે અલગથી સારી રીતે નોટ્સ બનાવી દેવાની, અથવા તો એને સારી રીતે યાદ રહી જાય એ રીતે ટ્રીકથી યાદ રાખી લેજો. પણ સૌથી વધારે જે બંધારણના આ પોઈન્ટમાંથી, ઉદ્ભવ અને વિકાસમાંથી જે ક્વેશ્ચનો નીકળે છે એ આ પોઈન્ટમાંથી જ નીકળતા હોય છે. તો આવા એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયોને ગમે તો. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.